એટલે તમારું નામ? પરેશભાઈ નરોત્તમભાઈ ભટ્ટી. કઈ જગ્યા રહેવાનું? રહેવાનું ભરતનગર, પ્રગતિનગર, શાક માર્કેટ રોડ, પ્લોટ નંબર 4852. અહીં એસપી કચેરી તમે નિવેદન દેવા આવ્યા છે ને વિશે દેવા આવ્યા શું થયું તમારે? હવે અમારી યારે છે ને ફ્રોડ થયેલું છે. ફ્રોડ કર્યું છે અમારા અંદર મિત્ર જ હતા, પાર્થભાઈ રમેશભાઈ મહેતા. એ પ્રેસમાં છે. હવે ભાઈબંધી તરીકે એને એવો વિશ્વાસ બેહાડી દીધો અમને, તો અમે એને પૈસાની કાંઈક હશે જરૂર, એને કાંઈક બીજા ધંધા માટે રોકવા બાબતે. તો અમને કીધું કે ભાઈ તમારેથી કાંઈક થાય તો મદદ કરો. તો અમે એને થોડી ઘણી અમે કરી મહેનત, અમારા ઘરના ઘરેણાં મૂકીને એને આપ્યા. કેપરીમાં મેકેલું છે અને અત્યારે પર્સનલ લોને કરાવી છે લાખ રૂપિયા. એટલે બધા તે 7,50,000 રૂપિયા થાય છે. અને 8 દિવસની અંદર હું તમને પાછા કરી દઈશ. અને અત્યારે થયા છે 6 મહિના લગીને હજી અમને કાંઈ આપ્યું નથી. એને જવાબ નથી આપતો. અને રોજ એમ કહે છે ફોન કરવીને તો આજ આપું કાલ આપું, આજ આપું કાલ આપું. અને રોજ એમ કહે છે આજ આપું ને કાલ આપું. અને અમે ફરિયાદ કરેલી છે. અને અત્યારે એસપી સાહેબને અહીંયા મળવા આવ્યા છે. ને એસપી સાહેબે અમને કીધું છે કે તમે કુરેશી સાહેબને મળી લો. અને આ રીતના આ તો અમારું થયું છે, પણ આની વાંહે કેટલા હોય અમને ખબર નથી. આ તો હું એટલે એસપી સાહેબને અત્યારે કરવા આવ્યો રજૂઆત કે સાહેબ અત્યારે મને ન્યાય જોવે છે. અત્યારે હું તો હેરાન થાઉં છું, પણ મારી પાછળ બીજા હેરાન ન થાય છે. આની માટે કડકમાં કડક કાર્યવાહી કરો. કેટલા પૈસા દીધા? 7,50,000 આપેલા છે. અને મને ચેકે આપેલો છે અને ચેક બાઉન્સ થયેલો છે. કેવી રીતે દીધા? એને અમારું ઘરેણું મેકીને એને પૈસા રોકડા આપેલા છે અમે. અને એ છે કેપરીમાં વાઘાવાડી રોડ ઉપર કેપરી ગોલ્ડ લોન છે ને એમાંથી અમે આપેલા છે. અને HDBમાંથી અમે પર્સનલ લોન કરીને આપેલા છે 1 લાખ. અત્યારે બધા એના હપ્તા હું ભરું છું, બધું વ્યાજ હું ભરું છું. અત્યારે હું નોકરી કરું છું, ડ્રાઇવિંગ કરું છું. હવે એમાં મારો 14,000 પગાર છે. હવે 14,000 મારો હપ્તો હોય છે. એમાં મારે ઘર કેમ હલાવવું? કેમ કે અત્યારે મારે 2 દીકરી નાની છે. મારે ન્યાય જોવે સાહેબ. આ છોકરો મને રોજ આજકાલ જ કરે છે. અને બધાની ધમકીઓ દે છે કે હું આમ કહી દઉં, તું આમ કરીશ તો હું આમ કરતો. અને મને કાંઈ જવાબ દેતો નથી. અને બધા એ રહેશે આપણે ભાદેવાની શેરીમાં અને સાનિધ્ય ફ્લેટમાં રહેશે. પાર્થભાઈ રમેશભાઈ મહેતા. મારું નામ ભટ્ટી હર્ષદભાઈ ભીખાભાઈ છે. અને મારો ભત્રીજો છે. અને પાર્થ મહેતા કરીને એમનો દોસ્તાર આવે છે. અને એ અમારા ઘરે આવ્યો કે મારે ખાસ પૈસાની જરૂર છે કાકા, એટલે હું લઈ જાઉં છું. અને કે ઘરેણા ઉપર લોન અમે અપાવી અને મને કે થોડાક દિવસમાં આપી દઈશ. અને મને 2-3 ફેરી ભેગો થયો અને મારા મેરડીમાં એ ભેગો થયો. અને મને કે હું તમને ગમે ત્યારે મેરડીમાંના સોગન ખાઈ ગયો. એ કે તમને ટૂંક સમયમાં પૈસા આપી દઈ. અને બેંકમાં લઈ ગયો કે હાલો આજને જ છોડાવી દઉં. બેંકમાં હું 1 કલાક બેઠો, આવ્યો જ નહીં, પછી જવાબ જ નથી દેતો. અને કે તમારે જ્યાં જવું હોય ત્યાં જજો, મને કોઈની બીક નથી. અને તમારે જ્યાં દોડું મેં જો તું મને પૈસા કે તમે દવા પીજો, ગમે એ કરો, મને કોઈ કાંઈ નહીં કરે. મારામાં એટલી તેવર છે, તમારે જ્યાં દોડવું ત્યાં દોડી લો. અને આવા કેટલા માણસોને ફ્રોડ કરે છે સાહેબ, એને જવાબ જ નથી દેતો. હું એમના પપ્પાને વાત કરી કે અમને કાંઈ ખબર નથી. અને ગમે ત્યાં મીડિયાનું નામ બતાવે કે હું મીડિયામાં છું, ગમે ત્યાં જવું હોય ત્યાં જાજો. અમારા 7.5 લાખ રૂપિયા લઈ ગયા. એસપી કચેરી તમે નિવેદન દેવા સાહેબને મળ્યા અત્યારે કે કાંઈ વાંધો નહીં, તમે કુરેશી સાહેબને મળી લો અને પછી ત્યાં કાર્યવાહી કરશો, એમ સાહેબ એમને કીધું. 2 દી પહેલા તમે બે કાકા ભત્રીજો આત્મહત્યા કરવા ગયા હતા કે શું વિચાર? હા, અમે તો શું કરીએ હવે, અમારી આગળ પૈસા નથી ને અમારે અત્યારે ઘરે કાંઈ હાલે એવું નથી, તો શું કરીએ? એટલે અમે તો બોતળામાં પડ્યા મરવા જવાનું. અને હજી સુધી કાંઈ નહીં પગલાં ભરે તો હું આજના જ પડીને મરી જઈશ બોતળાવમાં, કાં દવા પીને મરી જઈશ. મને 24 કલાકમાં એનો જવાબ જોઈએ, 12 કલાક. સાહેબે કીધું કુરેશી સાહેબને મળી લ્યો, પછી બધું કાર્યવાહી થશે, તમે ત્યાં મળી આવો. એટલે સાહેબને આ વાત કરી છે. હવે સાહેબ આગળ પગલાં અમારા વિશે શું લે છે જોવાનું. આવી રીતે કેટલા માણસોના ફ્રોડ છે. અમે છાપામાં આવી રીતનું વાંચ્યું છે કે આવી રીતના આ લોકો ફ્રોડ કરે. એટલે મેં સાહેબને મળવા આવ્યા કે સાહેબ આગળ જઈ આવી. અને ઘરેણા બધા લઈ ગયા છે. એસપી કચેરી આવ્યા તો તમે